શ્રી ગુસાઈજી પ્રભુએ સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ કરેલ છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કરેલ છે. તે 108 નામથી સંયુક્ત સર્વોત્તમ સ્તોત્રનો જે પાઠ જે કોઈ પણ વૈષ્ણવ કરશે તો તે પાઠનો પ્રભાવ મહિમા પ્રગટ કરતા સ્વયં શ્રી ગુસાઈજીએ જ આ સર્વોત્તમ સ્તોત્રના 6ઠ્ઠા શ્લોકમાં આજ્ઞા કરી છે કે વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એટલે કે કોઈ જે ભક્તિ કરનારા વૈષ્ણવો છે તેમને આડે આવતા જે પ્રતિબંધો છે તેનો વિનાશ થશે ને શ્રી કૃષ્ણ અધરામૃત નિસંશય નિશ્ચય પ્રાપ્ત થશે. સર્વોત્તમ સ્તોત્રમાં ગઈકાલે જે ચતુર્વર્ગ વિશારદ ધર્મ અર્થ કામ મોક્ષ એ પુષ્ટિ માર્ગીઓ માટે મહાપ્રભુજીએ જે સિદ્ધ કર્યા છે તે અલગ છે. સનાતન વેદ મર્યાદા માર્ગીય ધર્મ અર્થ કામ મોક્ષથી અલગ છે, સર્વોપરી છે. તેમાં છેલ્લે એવું આવ્યું કે કોઈ શંકા એવી કરે કે શું ખરેખર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આ જે પુષ્ટિ માર્ગીય ધર્મ અર્થ કામ મોક્ષ કહ્યા એ ખરેખર આપે વૈષ્ણવોને નિજજનોને તે સિદ્ધ કર્યા છે? ત્યારે શ્રી ગુસાઈજીએ હવે જે નામ પ્રગટ કર્યું સત્ય પ્રતિજ્ઞ, કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ તો સત્ય પ્રતિજ્ઞ છે, એટલે કે જરૂર નિજજનો માટે ધર્મ અર્થ કામ મોક્ષ જે પુષ્ટિ માર્ગના છે, જેમ કે ધર્મ એટલે ઠાકોરજીની સેવા કરવી, તે જે મૂળ નિત્ય લીલામાં પણ તે જ ધર્મ છે. ધર્મ અર્થ ઠાકોરજીની પ્રાપ્તિ, સ્વયં પૂર્ણ પુરુષોત્તમ રસો વૈશઃ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ, એટલે કે તેમના લીલાધામમાં તેમના દેહ સાથે મળવું, તે થયો અર્થ. કામ એટલે નિર્વિકાર પ્રેમ પ્રભુમાં થવો તે, અને મોક્ષ એટલે કે પ્રભુના ધામની પ્રાપ્તિ કરી લેવી, નિત્ય ગોલોકધામની પ્રાપ્તિ કરી લેવી. અને જે દેહની અંદર અલૌકિક દેહ છે, અલૌકિક ઇન્દ્રિયો છે, તેની પણ પ્રાપ્તિ એ ભૂતલ ઉપર જ શ્રી વલ્લભ કરાવે છે. આ રીતે કોઈ શંકા કરે તો સત્ય પ્રતિજ્ઞ નામ જે છે એમાં હવે શ્રી ગુસાઈજી તે જે સંદેહ હતો કે શું ખરેખર મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આ ધર્મ અર્થ કામ મોક્ષનું દાન કરે છે પુષ્ટિ માર્ગીય જીવોને, તો હવે ગોકુલનાથજી કહે છે કે સત્ય પ્રતિજ્ઞ या को अर्थ अब कहत है जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे है जो यथार्थ सत्य प्रतिज्ञ है. सर्वकाल में जिनकी कबहू प्रतिज्ञा असत्य होई नहीं, सो कहे ते जो कर्तुम अकर्तुम अन्यथा कर्तुम सर्वकरण समर्थ है. आप श्री पूर्ण पुरुषोत्तम रूप है और आप स्वतंत्र है, पराधीन नहीं है, कालाधीन नहीं है, काल के नियामक है. ताते श्री आचार्य जी महाप्रभु की प्रतिज्ञा सर्वकाल में सत्य है. એટલે જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ધર્મ અર્થ કામ મોક્ષ પુષ્ટિ માર્ગીય જીવોને સિદ્ધ કરે છે એ જે અલગ જ છે મર્યાદા અને વેદથી, એમાં કોઈએ શંકા કરી કે શું ખરેખર કરે છે, તેનો જવાબ આપ્યો કે આપ તો સત્ય પ્રતિજ્ઞ નામ જ કહી દીધું. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું નામ જ સત્ય પ્રતિજ્ઞ, એટલે કે એક વખત આપ જે કરે એ સત્ય થઈ જાય. પ્રતિજ્ઞ એટલે એ થાય જ. એટલે ગોકુલનાથજીએ કહ્યું કે યથાર્થ સત્ય પ્રતિજ્ઞ है, વાસ્તવમાં સત્ય પ્રતિજ્ઞ છે. યથાર્થ એટલે
સર્વકાલ में जिनकी कबहू जिनकी प्रतिज्ञा असत्य હોય નહીં, ક્યારે પણ તેમની પ્રતિજ્ઞા અસત્ય થઈ શકે જ નહીં. સો કાહે તે જો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ કારણ સમર્થ હૈ. એટલે આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો, આપ શ્રી પૂર્ણ પુરુષોત્તમ રૂપ હૈ. એટલે આપ પરળ બ્રહ્મ છો એવું તો હરિરાયજી મહાપ્રભુજી વલ્લભ સાખીમાં 33 કે 34મી સાખીમાં કહ્યું કે વલ્લભ ગૃહ પ્રગટે વલ્લભ લક્ષ્મણ ભટ્ટ ગૃહ પ્રગટે પરળ બ્રહ્મ સ્વરૂપ. એટલે મહાપ્રભુજીનું સ્વરૂપ મૂળમાં પરળ બ્રહ્મ છે, પણ આપનું પ્રાગટ્ય પૂર્ણ પુરુષોત્તમ ગોલોકપતિ શ્રી કૃષ્ણચંદ્રના મુખારબિંદથી થયું છે, એટલે આપ પૂર્ણ પુરુષોત્તમ રૂપ પણ છે. એટલે આપની એ પ્રતિજ્ઞા એટલે કઈ પ્રતિજ્ઞા? તો કે જે દિવ્ય ગોલોકના લીલાના જીવો હતા, પછી તેમને હજારો વર્ષોનો સમય થયો, ભૂતલ પર પડ્યા છે, પણ તેમની જે સ્થિતિ છે એ જે લીલા વિહારને ભૂલી ગયેલા છે, મર્યાદા અને પ્રવાહીમાં ભળી ગયેલા છે. તો આ જે દ્રષ્ટાંત લેવું હોય તો હમણાં જે માધવદાસ સુંદરદાસનું દ્રષ્ટાંત ગયું, તો જે માધવદાસ અને સુંદરદાસ નામના જે બે જીવો હતા, એમાંથી એક તો જે મર્યાદા માર્ગીય સાધુ સંતો કોઈ આવે એમના ગામની બહાર, તો એમના માટે સીધું લઈ જાય. 3 કોસ એટલે 9 કિલોમીટર જેટલું દૂર સાધુ સંતો જ્યાં પડાવ કરતા, ત્યાં પોતાના ઘરેથી એમના માટે જળ લઈ જાય, સીધું લઈ જાય, ત્યાં રાત્રે આખી રાત એમના પગને દબાયા કરે, ચરણ સેવા કર્યા કરે. આ બધું જોયું ગોલોકમાંથી ભગવાન પૂર્ણ પુરુષોત્તમે. એટલે આપે જાણ્યું કે આ લોકો મારા જીવો છે અને આમની સેવા કરશે તો કંઈ એમને વૈકુંઠ તો જોઈતું નથી કે એમને મોક્ષ પણ જોઈતો નથી. એટલે એમનું જે અમારા જીવોનું જે સ્થિતિ છે એ બહુ નાજુક કહેવાય. એવું જોઈને અને પેલા જે હતા માધવદાસ, એ તો એમના પિતાએ જ પીરને સાદી રાખેલો, એટલે એમના ઘરમાં પીર આવે, પ્રગટ થાય, અને જે દર્શનીય ઠાકોરજીની સન્મુખમાં ધરેલો ભોગ આરોગી જાય. એ બધું પણ જોયું ઉપરથી ગોલોકથી. અને એટલે તો આપણે જોયું કે આ બધા જીવો તો મારા છે, આ લોકો તો આને પીરને ખવડાવીને પણ છેવટે એને તો મારી પાસે આવવાનું છે. અને પેલો પણ પેલા મર્યાદા માર્ગે સાધુ સંતોના પગ દબાઈ કરે છે, એમના માટે સીધું લઈ જાય છે, પાણી ભર્યા કરે છે. આ તો આખી વિપરીત વાત થઈ ગઈ. આ લોકો તો મારા છે. તો એટલે જ આપના મુખારવિંદથી જે પ્રાગટ્ય થયું છે એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું છે. એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીમાં 2 સ્વરૂપ છે, એક સાક્ષાત સ્વામિનીજી અને બીજું પૂર્ણ પુરુષોત્તમનું પણ સ્વરૂપ છે, સંયુક્ત છે, સંલગ્ન છે. એટલે અહીંયા કહ્યું કે હવે આપ શ્રી પૂર્ણ પુરુષોત્તમ રૂપ હૈ. રૂપ કીધા, પૂર્ણ પુરુષોત્તમ નથી. પૂર્ણ પુરુષોત્તમ તો શ્રી કૃષ્ણચંદ્ર છે. और आप स्वतंत्र हैं, आप पराधीन नहीं है. એટલે આપની ઉપર કોઈની સત્તા નથી ત્યાં સુધી કે આ વૈકુંઠના વિષ્ણુની પણ નહીં, ત્યાં સુધી કે આ ભૂતલના મહાદેવ એમની પણ નહીં. જો કે એમની સાથે સંવાદ કર્યો હતો પત્રાવલંબન ગ્રંથ પ્રગટ કરતા પહેલા, કેમ કે બ્રહ્મસૂત્ર વિશે કંઈ પણ આપે પ્રગટ કરવું હોય તો જેમણે બ્રહ્મસૂત્ર પ્રગટ કરેલું છે એવા આ મહાદેવ જે છે પૃથ્વીલોકના પરળ બ્રહ્મ, આ પૃથ્વીલોકના એટલે કે આ બ્રહ્માંડના, એમને પૂછીને પછી આપે વિવેકપૂર્ણ પત્રાવલંબન ગ્રંથ પ્રગટ કર્યો હતો. પણ છતાંય આપની ઉપર કોઈ નહીં, તો જ આપ વ્યાસજીને કહી શકે ને કે તમે આ ભૂલ કેમ કરી. વ્યાસજી પણ એમની ઉપર નહીં. એટલે કે જે ભૂતલ ઉપર બધા વ્યાસ ગાદી કહીને કહે છે કે વ્યાસ ગુરુ છે, પણ આપ તો જગત ગુરુ નહીં, બ્રહ્માંડોના ગુરુ છે. એક જગતના ગુરુ હોય તો જગત ગુરુ ખરેખર કહેવાય છે, જગત ગુરુ મહાપ્રભુજી માટે. પણ ના, જ્યારે એમનું નામ ગુરુ આવ્યું સર્વોત્તમજીમાં, ત્યારે ગોકુલનાથજીએ સ્પષ્ટ કહી દીધું કે આ તો સમસ્ત બ્રહ્માંડોને જ્ઞાન આપવા માટે સર્વસામર્થ્યવાન છે. એટલે બ્રહ્માંડોના પણ આપ જગત ગુરુ છે, બ્રહ્માંડના પણ ગુરુ છે આપ. એવા આપ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી કેવા છે તો કે સર્વ સામર્થ્યયુક્ત, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્યયુક્ત સમર્થ છે. એટલા માટે આપની જે પ્રતિજ્ઞા છે, સત્ય પ્રતિજ્ઞા, કે ભાઈ ના અમારા જે પુષ્ટિમાર્ગીય જીવો છે
એમને તો પુષ્ટિમાર્ગીય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ અમારે ગોલોકથી જ આજ્ઞા થઈ ગઈ છે કે એમને સિદ્ધ કરી જ દેજો. એટલે ગોવર્ધનનાથજીની આજ્ઞાથી જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ દૈવી જીવોના આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ કર્યા છે. એટલે એની આડે કોણ આવે? અને જે આવે એ વહી જાય. આજે જ આવશે એ પ્રસંગ. ચિત્ર પરિચય જે છે એ જે રોજ હું રાખું છું, મહાપ્રભુજીનું ચિત્રજી હોય ને એ વિષયનો પ્રસંગ હોય. એમાં જે આપ દ્વારિકાજી પાસે ભાગવતજીના શ્રી કૃષ્ણની લીલાનું ગાન કરી રહ્યા હોય છે અને અચાનક વરસાદ આવે છે, દૂરથી જુએ તો એક વરસાદ આવી રહ્યો છે, તો આપ રોકી દે છે વરસાદને, ત્યાં સુધી નથી આવવા દેતા, કેમ કે આ જે આનંદમાં ડૂબ્યા છે એ લોકોને વિક્ષેપ ના થાય. એ વખતે મેં આ એક પ્રસંગ ખાસ મૂક્યો છે, 84માંથી 22મો વાર્તા પ્રસંગ, કે જે કોઈ દૈવી જીવો માટે આપ પ્રગટ થયા છો અને આપે જ્યારે બે જીવોને શરણે લીધા, ક્ષત્રિય પુરુષોત્તમ, ક્ષત્રિય સ્ત્રી પુરુષને, તો કહ્યું કે એ બંને એમ કહ્યું કે અમારા માતા પિતા પણ અમને બહુ સ્નેહ કરે છે. તો મહાપ્રભુજી કહે છે કે ભલે કરતા હોય, પણ તમારા ગળામાં કંઠી જોશે પછી તમને બહુ જ ક્લેશ કરશે. તો મહાપ્રભુજીના વચનને સત્ય માનીને તેમણે કંઠી છુપાવીને થોડા દિવસ તો ધર્મ નિભાવ્યો, પણ પછી જે સ્થિતિ થઈ એ પ્રસંગમાં આવે જ છે કે કૂવો પૂરી દેવો પડ્યો બંને, અને કલંક આવ્યું. બધું જે વલ્લભે કહ્યું તેવું જ થયું. એટલે આ જે માર્ગ છે એમાં જે આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું જે સ્થાપન કર્યું છે એ ગોવર્ધન નાથજીની કૃપાથી કર્યું છે, આજ્ઞાથી કર્યું છે મહાપ્રભુજીએ. એટલે પછી જોયું નથી કે એના માતાઓનું શું થશે, પછી તો પણ એમનો ઉદ્ધાર કર્યો છે. પછી જાણ્યું કે આ બે આવી રીતે કૂવો પૂરીને મળ્યા, તો મહાપ્રભુજીએ કહ્યું કે આ કેવા હતા? બે આસુરી હતા. કારણ કે આ બંને પતિ પત્નીએ સમજાવેલા કે તમને અમારી સાથે ફાવે તો તમે પણ નામ સાંભળી લો મહાપ્રભુજી પાસે જઈને, તો હવે તમારા હાથનું જળ પીશું. તો આ તો ઉલટા જ ચોંટ્યા કે અમે હરિજન છીએ, અમે નીચા છીએ, કે તમારા હાથનું પાણી નહીં પીઓ. ઉલટા જ ચોંટ્યા, આસુરી હતા. બીજા ઘણા પ્રસંગો છે કે જેમાં એમની માતાએ પણ નામ લઈને ખૂબ સુંદર જીવન જીવ્યા છે, પણ આ એવા હતા. એટલું જ નહીં, પણ એમ કહ્યું કે કંઠી નહીં ઉતારો તો અમે, તો આ બે એમ પણ કહ્યું કે તો તમે અલગ રહો, અમે તમને બધી વ્યવસ્થા કરી આપીએ. કેટલો પ્રયત્ન, પણ બધી જગ્યાએ ના, અને કે અમે મરીશું, તમે કંઠી નહીં ઉતારો તો. પણ કંઠી કેવી રીતે ઉતરે? હજારો જન્મોનો જે વિરહ છે પૂર્ણ પુરુષોત્તમના લીલા વિહારનો, અને એ આપે જ જ્યારે કૃપા કરીને એનો વિરહ દૂર કરવા માટે આખો માર્ગ પ્રશસ્ત કર્યો, તો શું મા બાપ બંને માતાઓ માટે એ કંઠી ઉતારી લેશે? ના ના, સત્ય પ્રતિજ્ઞ છે મહાપ્રભુજી. આપે એ ધર્મ, અર્થ, કામ, મોક્ષ સ્થાપી દીધો, અને એમનો ધર્મ હવે આ જ થયો, પ્રભુની સેવા. પણ કહ્યું હતું મહાપ્રભુજી કે અત્યારે નહીં કરી, તમને કરવા દે તમારી માતા સેવા. એટલે તમારી બે માતાઓ જ્યારે કૂવો પૂરશે જાતે, એટલે કે કલંક આવશે, એવું કહ્યું હતું, તમારા માથે કલંક આવશે, ત્યારે તમે મારી પાસે આવજો, હું તમને સેવા પધરાઈશ. તો આટલા આપ સ્થિત પ્રજ્ઞ છે મહાપ્રભુજી. આપ જાણે છે કે મને ગોવર્ધનનાથજીની આજ્ઞા છે કે મારે તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ પુષ્ટિ માર્ગીય જે છે એ જ મારે ધરવાનો છે. એટલે સેવા તો કરવી જ પડે. ધર્મમાં, અર્થમાં એમને પ્રાપ્તિ તો છેવટે ગોલોક ધામમાં મારે કરાવવી જ છે, કે માતાઓના કહેવાથી કે ધર્મ તો છોડી દેવાય નહીં, અર્થ પણ છોડી દેવાય નહીં. અર્થ એટલે પ્રભુની પ્રાપ્તિનો અર્થ, અને કામ એટલે નિર્વિકાર કામ, પ્રભુની અંદર નિર્વિકાર સ્નેહ, પ્રેમ, એ પણ એમને પ્રાપ્ત થવો જોઈએ. અને મોક્ષ એટલે એમને તો લીલા ગોલોકમાં જ પ્રાપ્તિ છે. તો આ જે આપનો સંકલ્પ છે એ દ્રઢ સંકલ્પ છે, એટલે સત્ય પ્રતિજ્ઞા નામ કહ્યું. અને પછી જે આગળ કહ્યું કે આપ સ્વતંત્ર છે, પરાધીન નથી, આપ કોઈનાથી નીચે નથી, આપ સર્વથી ઉપર છે, એટલે કે સ્વતંત્ર છે, પરાધીન નથી, એટલે કે આપને યમનો પણ ભય નથી, કોઈ દેવતાઓનો ભય, ભગવાન વિષ્ણુનો ભય નથી. માન રાખે છે, વિવેક રાખે છે, બધું સાચું, પણ ભય નથી. કેમ કે આ પૂર્ણ પુરુષોત્તમથી પ્રગટ થયા છો એટલા માટે. જ્યારે વૈકુંઠના વિષ્ણુ એ અંશ છે, એ ગર્ગ સંહિતામાં આવશે. નર નારાયણ એ પણ અંશ છે. કાલાધીન નહીં. એટલે કાળ જે છે, જે ચક્ર ચાલે છે, જેને માણસને બાળક કરે, યુવાન કરે, વૃદ્ધ કરે, એ પણ આપની પર હાનિ થઈ શકતો નથી. કાલાધીન નથી. કાલ કે નિયામક હે તાતે, આપ કાળના નિયામક છો. એટલે કાળથી આપ આધીન નથી, પણ કાળના આપ કંટ્રોલ, કાળ ઉપર અંકુશ રાખો છો.
એટલે એ જે પ્રસંગ છે એ મેં આજે પોસ્ટમાં રાખ્યો છે કે આપ કેવી રીતે કાળને પણ કાબૂમાં રાખ્યો. એ પ્રસંગ બહુ સુંદર છે, જેમાં હરકી પૌડી પાસે આપ પહોંચ્યા અને કુંભનું પર્વ હતું અને સ્નાન કરવાનો યોગ હતો, એટલે આપે વિવેક રાખ્યો કે ના, અમે પણ આ વૈકુંઠના વિષ્ણુના આ કુંભના પર્વમાં અહીંયા આવ્યા છીએ તો સ્નાન કરી લઈએ. પણ હજારો લાખો લોકો આવવાના હતા અને આપને ન રૂચ્યું, એટલે આપે કાલને પ્રગટ કર્યો, માયાદેવીને પ્રગટ કરી અને બેયને આજ્ઞા કરી અલગ અલગ. કાળને કહ્યું કે જે મુહૂર્ત છે સ્નાનનું એ શરૂ થાય એ વખતે એ મુહૂર્તને તમારે લંબાવવાનું છે. એટલે આવું કોણ કરી શકે? જે કાલના નિયામક હોય તે. એ પ્રસંગ રાખ્યો છે મેં. અને જે માયાદેવી હતી એને કહ્યું, યોગદેવીને, કે તમારે આ જે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવા માટે આવવાના છે લાખો લોકો અહીંયા, એમને સુવાડી રાખવાના છે, ઇન્દ્રાધીન કરી રાખવાના છે. જ્યારે અમે સ્નાન કરી લઈએ અને અમે હરકી પૌડીથી કનખલ જ્યાં સ્થાન છે ત્યાં અમે પહોંચી જઈએ, પછી તમારે જગાડવાના. અને પછી જ કાલને પણ કહી રાખ્યું કે તમારે આ બ્રહ્મ મુહૂર્ત ત્યારથી ફરી પાછું શરૂ કરવાનું. અમારાથી તો ચાલુ થયું જ છે, પણ પછી અટકવા નથી દેવાનું. પછી અમે જ્યારે સ્નાન કરી લઈએ ત્યારે પણ એ જ બ્રહ્મ મુહૂર્ત રહેવું જોઈએ. ક્યાં સુધી? કે જ્યાં સુધી આવેલા શ્રદ્ધાથી પોતાના સકામ ભાવથી સ્નાન કરવા આવેલા એ પણ લોકોને એમનો ફળ એમાં અવિશ્વાસ પ્રગટ ના થવો જોઈએ. આ વચન મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના વિવેક છે કે બધા પુષ્ટિજીવો નથી તો શું થઈ ગયું? એમના પ્રત્યે ઓરમાયું વર્તન કરવાનું. અમારે આ સ્નાનનો કોઈ મતલબ નથી. અમે આ સ્નાન ન કરીએ તો પણ અમારે કંઈ લેવા દેવા નથી. પણ એક થયું કે ના, આયા છીએ તો સ્નાન કરીએ. અને કેવી રીતે કરવું એ પણ આપે બતાવ્યું કે જો આવી રીતે ક્યાંક વૈષ્ણવો જાય ગંગા કિનારે કોઈ કુંભ પર્વમાં અને જો સ્નાન કરે તો કરવું જોઈએ, એમાં પણ એમને બંધન નથી નાખ્યું. પણ સાથે કહ્યું કે પંચાક્ષરનો સતત આપે રટણ કર્યું. આ પણ અંદર ઉલ્લેખ છે, એટલે કે અન્યાશ્રય ન થઈ જાય. તો આ જે છે આ કાલાધીન સ્વતંત્ર એ ઉદાહરણ મૂક્યું છે. બીજો પ્રસંગ છે આ મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ કયા, એટલે શ્રી કૃષ્ણના મુખારવિંદથી પ્રગટ થયા છે. તો શ્રી કૃષ્ણ પણ કાલાધીન છે. જેવી રીતે ગોપીજનોને રાસ માટેની રાત્રિ તો સમય થયેલા પ્રમાણે પતવા આવી, ગોપીજનો નિરાશ થઈ ગયા કે અમારે તો ગોપી ગીત ગાવામાં જ રાત્રિ પતી ગઈ, હવે રાસ ક્યારે થશે, જેના માટે અમે કેટલા વખતથી તાલાવેલીથી રાહ જોઈ રહ્યા હતા. તો પ્રભુ મરક હસ્યા અને 6 માસની રાત્રિ કરી દીધી. 6 માસ માટે બ્રહ્માંડને થીજાવી દીધું, જ્યાં છે ત્યાં સ્થિત કરી દીધું. એટલા માટે આ કાલાધીન ઉપર મેં ખાસ લીધું છે, જે વિષયાંતર છે. સત્ય પ્રતિજ્ઞા એટલે કે મહાપ્રભુજી એક વખત પ્રતિજ્ઞા કરી લીધી છે, ધર્મ અર્થ કામ મોક્ષ અમારા દેવી જીવનમાં સ્થાપવો, એ ઉપર નામ છે આ. પણ સાથે મેં એટલા માટે લીધું છે કે મને સૌથી પ્રિય જો પ્રસંગ હોય કોઈ મહાપ્રભુજીનો કે જે મને હૃદયને બહુ સ્પર્શી જાય છે, તો એ આ હરકી પેવડીવાળો છે કે જેમાં કાલને અને માયાદેવીને પણ આપણે પ્રગટ કરીને આજ્ઞા કરી છે. અને આ કોઈ પ્રસંગ કોઈને લેવો હોય જાતે વાંચવા માટે તો જરૂરથી એ આ જે બેઠકજીઓના પ્રસંગ છે 84 બેઠકજીઓના, એમાં જે હરદ્વારની આ જ કનખલ ક્ષેત્રની બેઠક નહીં પણ હરકી પૌડીની બેઠક છે તેમાંથી પ્રાપ્ત થઈ શકશે. તો આવતીકાલે હવે આ પછી જે કહે છે आचार्य जी महाप्रभु जी की प्रतिज्ञा सर्वकाल में सत्य है, तथा कोई आशंका करे जो आज ताई कोई की प्रतिज्ञा सत्य देखी हूँ नहीं है और सुनी हूँ नहीं है, तथा सर्वकाल में यह कलिकाल बलिष्ठ है, या कलिकाल में काहू की प्रतिज्ञा सत्य नहीं होते है। बड़े बड़े ऋषिश्वर मुनीश्वर इंद्रादिक देवता की हूँ प्रतिज्ञा सत्य नहीं होते हैं। तो श्री महाप्रभु जी वल्लभाचार्य जी की प्रतिज्ञा कैसे सत्य होगी, या भ्रांति को कोई शंका करे तो शंका दूर करीबे के लिए अब श्री महाप्रभु जी को नाम श्री गोसाई जी कहते हैं त्रिगुणातीत। महाप्रभु जी वल्लभाचार्य जी ની પ્રતિજ્ઞા શા માટે સત્ય થઈ શકે છે એનો પાછળનો ભાવ એનું પણ નામ પ્રગટ કર્યું શ્રી ગુસાઈજીએ, ત્રિગુણાતીત. એટલે કે સત્વગુણ, રજોગુણ, તમોગુણ જે છે 3 ગુણ એનાથી પણ પર એવા મહાપ્રભુજી છે. એટલે જે ત્રિગુણાતીત હોય તો તેમની પ્રતિજ્ઞા તો સત્ય થઈ શકે એવું સિદ્ધ કરવા માટે આપણે નામ પ્રગટ કર્યું. 97નું નામ છે
એ નામ ઉપર ટીકા આવતીકાલે આવશે. શ્રી વલ્લભાધીશ કી જય હો, સર્વોત્તમ સ્તોત્ર કી જય હો.